સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી એ પહેલા તો કેટલીક જગ્યાએથી એવા સમાચારો સામે આવ્યા હતા કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના જે ઉમેદવારો છે એને ભાજપ તોડી નાખશે એવા ડરથી ઉમેદવારોને જ અજ્ઞાત સ્થળે ખસેડી નાખ્યા હતા. પરંતુ હવે તો મતદાન પણ થઈ ગયું છે અને પરિણામ પણ આવી ગયું છે. છતાં ફરી એકવાર જૂનાગઢથી એવા સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમના જે અમુક જીતેલા ઉમેદવારો છે એમને લઈને અજ્ઞાત સ્થળે ગયા છે અને ત્યાં એક બેઠક કરી રહ્યા છે. શું છે આ પાછળનું કારણ? બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ ગઈ છે, પરિણામો પણ જાહેર થઈ ગયા છે અને પરિણામો જાહેર થયા પછી હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જૂનાગઢમાં જે જૂનાગઢની તાલુકા પંચાયતની જે બેઠક હતી ત્યાં ટાઈ થયું છે અને આ ટાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે થયું છે. આ જે સીટ હતી ત્યાં 18 સીટ હતી, એમાંથી 9 આમ આદમી પાર્ટીએ જીતી છે અને 9 ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. અને હવે આમ આદમી પાર્ટીને કદાચ એવો ડર લાગી રહ્યો છે કે એમના 9 ઉમેદવારો જે જીત્યા છે એમાંથી ભાજપ 9 માંથી કોઈ પણ ઉમેદવારોને ડરાવી ધમકાવીને કે લોભ લાલચ આપીને જો એમના તરફ કરી લેશે તો એમને જે પકડ અહીંયા મેળવી લીધી છે એ આ તાલુકા પંચાયત એમના હાથમાંથી જઈ શકે છે. અને સમાચાર એવા મળી રહ્યા છે કે કદાચ આ જ ડરના કારણે વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એ આ 9 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને ત્યાં આ બાબતને લઈને હવે બેઠક ચાલી રહી છે. વિસાવદર અને ભેસાણની જે બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટીએ તો કબજો કરી જ લીધો છે, પરંતુ જૂનાગઢની જે તાલુકા પંચાયતની આ બેઠક છે ત્યાં હવે રસ્સાકસી જામી છે અને આમ આદમી પાર્ટીમાં કદાચ આવો ડર વ્યાપી ગયો છે. એ સિવાય પણ જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ જંગ જે છે એ સીધો જોવા મળ્યો હતો. અન્ય જે બેઠકો છે તેના વિશે પણ થોડી વાત કરવી છે ને એના જે આંકડાઓ છે એના વિશે પણ વાત કરવી છે કે અગાઉ જે રીતે મેં વાત કરી કે વિસાવદર અને ભેસાણની જે તાલુકા પંચાયતની બેઠક છે એમાં આમ આદમી પાર્ટીએ શાસન મેળવી લીધું છે અને જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ ગઈ છે અને બાકીની જે 6 તાલુકા પંચાયત છે એમાં ઓલરેડી ભાજપે જીત મેળવી લીધી છે. વિસાવદરની જે 18 બેઠકો હતી એમાંથી 11 ઉપર આપ આવ્યું છે. કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી, ભાજપને 6 મળી છે અને 1માં અપક્ષ ઉમેદવાર આવ્યા છે. વંથલી તાલુકાની 16 બેઠકો હતી એમાંથી 11માં ભાજપ આવ્યું છે. કોંગ્રેસ અહીંયા પણ ખાતું નથી ખોલાવ્યું અને 5 બેઠકો ઉપર આપનો વિજય થયો છે. મેંદરડાની જે 16 બેઠકો છે એમાં થી 10 ભાજપે જીતી છે, 5માં કોંગ્રેસ આવ્યું છે અને એક જ બેઠક છે જેમાં આમ આદમી પાર્ટી આવી છે. માણાવદરની જે 16 બેઠકો હતી એમાંથી 12માં ભાજપ જીત્યું છે, કોંગ્રેસે અહીંયા પણ ખાતું નથી ખોલાવ્યું અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો જીત્યા છે. માંગરોળની 20 બેઠકમાંથી 12 ભાજપે જીતી છે, 7 બેઠક ઉપર કોંગ્રેસ આવ્યું છે અને એક જ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. માળિયાની જે 20 બેઠકો હતી એમાંથી 14 ભાજપે જીતી છે અને 2માં કોંગ્રેસ આવ્યું છે અને 4 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. પણ ભેસાણની જે 16 બેઠકો છે એમાંથી 13 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે. 3 બેઠક પર ભાજપ આવ્યું છે અને કોંગ્રેસ અહીંયા ખાતું નથી ખોલાવી શક્યું. જૂનાગઢની જે 18 બેઠકો છે એમાંથી 9 બેઠક ભાજપે જીતી છે અને 9 આમ આદમી પાર્ટીએ જીતી છે. એટલે અહીંયા જે છે એક કેશોદ બાકી છે કે કેશોદની 18 જે બેઠકો હતી એમાંથી 10 ભાજપે જીતી છે અને 6માં કોંગ્રેસ આવ્યું છે અને 1 આમ આદમી પાર્ટીને અને 1 અપક્ષને મળી છે. એટલે જૂનાગઢની જે 18 બેઠકો હતી એમાંથી 50-50% વચ્ચે હવે કોણ અહીંયા સત્તા મેળવશે એ સત્તાનો જંગ જામ્યો છે અને સત્તા મળશે કે કેમ અને કોને મળશે ને જે 9 ઉમેદવારો આમ આદમી પાર્ટીના જીત્યા છે એને ભાજપ પોતાની તરફ લઈ લે છે તો આમ આદમી પાર્ટીનું જે સપનું છે એ રોડાઈ શકે છે. એટલા માટે આવા ડરના કારણે હવે ગોપાલ ઇટાલિયા આ 9 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને એમની સાથે બેઠક કરી રહ્યા છે એવા સમાચારો જે છે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. આગળ આ મામલામાં શું થાય છે સૌની નજર આના પર ટકેલી રહેશે. તમારું આ વિષયને લઈને શું માનવું છે, આગળ શું થઈ શકે છે? તમારો જે મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.